હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગરમાં અત્યારે હાલ માટે જે હુડ્ડાની જે જાહેરાત કરવામાં આવી હતી તેને સ્થગિત કરી દેવામાં આવી છે। જણાવી દઈએ કે હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને સ્થાનિક નેતાઓની મધ્યસ્થ થકી હાલ પૂરતો આ હુડ્ડા સ્થગિત કરવામાં આવ્યું અને હુડ્ડા સ્થગિત થવાના સમાચાર જે 11 ગામોમાં પ્રસરતા જ 11 ગામના વ્યક્તિઓએ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવ્યો હતો। છેલ્લા 108 દિવસથી આ હુડ્ડા સંકલન સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો અને 11 ગામના મિલકત ધારકો પૈકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાજીનામું આપવા માટે દર્શાવ્યા બાદ હવે આજે રાજ્ય સરકાર દ્વારા તાબડતોડ બેઠક બોલાવવામાં આવી હતી। ગઈકાલે જે બેઠક બોલાવવામાં આવી હતી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નાયબ મુખ્યમંત્રી દ્વારા સંકલન સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના હોદ્દેદારો સહિત હુડ્ડા સંકલન સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા। હિંમતનગર શહેરના મહાવીરનગર 4 રસ્તા ખાતે 11 ગામના મિલકત ધારકોએ ફટાકડા ફોડી રાજ્ય સરકારે કરેલા નિર્ણયને વધાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા હુડ્ડા સ્થગિત કરવાના નિર્ણય 11 ગામમાં મિલકત ધારકો જે છે તેમના દ્વારા ફટાકડા ફોડી અને ગુલાલ ઉડાડી એને વધાવવામાં આવ્યો હતો। સૌ પટેલ સંકલન સમિતિ સભ્ય આજે ખૂબ જ આનંદની લાગણી સાથે આજે જે અમને હુડ્ડા સંકલન સમિતિ અને અમારા ખેડૂત આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પદાધિકારીઓ છે એમને આજે ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ અહીંયા બોલાયા હતા। અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય અમને જણાવ્યો છે અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાંહેધરી પણ આપી છે। 48 કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાંહેધરી આપી છે, જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામી અનામી જે પણ મિત્રોએ અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને છેલ્લે તો 108 દિવસથી જે ખેડૂતો આ પોતાની લડત ચલાવી રહ્યા હતા એ બધા તમામે તમામ ખેડૂતો માટે આજે આનંદની વાત છે અને હુડ્ડા સંકલન સમિતિ વતીથી એ તમામે તમામ ખેડૂત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા માટે ચોક્કસથી આ વિજયશ્રીની શરૂઆત છે અને આપણે જે ઈચ્છી રહ્યા છીએ હિંમતનગરના વિકાસમાં આપણો જે પણ રોલ છે એ રોલ આપણે અદા ભવિષ્યમાં કરીશું, પણ આપણી જે માંગ હતી એ આજે સંતોષવામાં આવી છે। એથી લઈને રાજ્ય સરકારનો અને તમામે તમામ જે પણ સંગઠનના હોદ્દેદારો હોય કે જેને પણ આપણને મદદ કરી છે એ તમામનો આભાર માની અને આ અમારી જે નિર્ણય આજે અમને મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ, વધાઈ લઈએ છીએ। 108 દિવસે માળાના મણકા ગણતા ગણતા આજે 108મા મણકે અમે જે ઈચ્છતા હતા એ પરિણામ મળ્યું છે ત્યારે અમે એને વધાવી લઈએ છીએ। સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડ્ડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા છે। આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા। આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે
હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે. ભારત માતાજી અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ થયો હતો, એ વખતે પણ સ્થગિત કર્યું, અત્યારે ફરીથી સ્થગિત કર્યું, 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે, તો એમાં કઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણીઓ અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે. હું તનુભાઈ પટેલ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લો. સાબરકાંઠામાં હિંમતનગરમાં જે અર્બન ઓથોરિટી જે લાગુ કરેલી એના અનુસંધાનમાં જે હિંમતનગર નગરપાલિકામાં જે 11 ગામ જોડાયેલા એ આ ઓથોરિટીનો છેલ્લા કેટલાય દિવસથી એ વિરોધ કરતા હતા. આની સંગઠને એની રજૂઆત એ સરકારમાં કરેલી હતી. આજે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ડેપ્યુટી સીએમ આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબની અધ્યક્ષતામાં આજે હિંમતનગરના જે સંગઠનના પદાધિકારીઓ અને સંગઠનના જે હોદ્દેદારો તેમજ જે હુડા સમિતિના આગેવાનો સાથે આજે મીટિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને આ તમામ સરકારના આપણા આદરણીય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, શ્રી વાજા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની રૂબરૂમાં અત્યારે હાલ જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે. આ બાબતે હું સરકારશ્રીમાં મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ આગેવાનો અને હિંમતનગરની પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.